નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 6 માર્ચ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આઈસ મિલિટરી દ્વારા ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. શું આઈસના એજન્ટો વેશ પલટો કરીને ગુજરાતીઓ જ્યાં ભેગા થતા હોય તેવા સ્થળો પર પીછો કરવા કે પછી રેકી કરીને ધરપકડ કરે છે? આ સમગ્ર વાતની હકીકત શું છે તે અંગે જાણીશું. આ ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલના કારણે ઈરાન છંછેડાયું છે. હાલ યુદ્ધની સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે દુનિયાભરના એરપોર્ટમાં નિયમો બદલાયા છે. 2026ના એરપોર્ટના નવા નિયમો પ્રમાણે હાલ કયો બદલાવ આવ્યો છે તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ કે અમેરિકામાં ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા છે. ટ્રમ્પના નિયમો રોજે રોજ કોર્ટમાં પડકારવામાં આવી રહ્યા છે. ત્યારે અમેરિકાના H-1B વિઝામાં જે ફી વધારી દેવામાં આવી છે તેને લઈને કોર્ટે ટ્રમ્પને ફટકાર લગાવી છે. તેની વિગતે વાત કરવાના છીએ. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું અમેરિકાના રસ્તા પર ચાલવું હવે ગુજરાતીઓ માટે જોખમી બની ગયું છે? એક અજાણ્યો ભાઈ જે બસ સ્ટોપથી લઈને ટ્રેન સ્ટેશન કે પછી દરેક ગુજરાતીઓ જ્યાં ભેગા થઈ રહ્યા છે કે પસાર થઈ રહ્યા છે તેનો પીછો કરી રહ્યો છે. રાતના અંધારામાં છુપાયેલા એજન્ટો અને અચાનક થતી અટકાયતો. શું આ માત્ર અફવા છે કે પછી કોઈ ભયાનક સત્ય? તમારી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને તમારા પરિવારથી હંમેશા માટે અલગ કરી શકે અને કઈ રીતે દેશ નિકાલનું સંકટ તમારા માથે તોળાઈ રહ્યું છે? આજે અમે આ રહસ્યમય અફવાઓ પાછળની એવી સચ્ચાઈ તમારી સામે લાવીશું જે સાંભળીને તમે ઘરની બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરશો. અત્યારે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં એક ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. કારણ કે એવી વાતો વહેતી થઈ છે કે આઈસના એજન્ટો હવે જાહેર સ્થળો એટલે કે પબ્લિક ટ્રાન્ઝિટ હબ્સ પર ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. શિકાગોથી લઈને મિનેસોટા સુધીના બસ સ્ટોપ અને એરપોર્ટ પર ગુજરાતીઓને ઓળખીને પકડવામાં આવતા હોવાના સમાચારે ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. માર્ચ 2026ના તાજા આંકડા જોઈએ તો અત્યારે અમેરિકામાં સ્થિતિ રોજે રોજ વિકટ બની રહી છે. અત્યારે 68,969 ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે, જેમાં 92% લોકોનો ક્રિમિનલ રેકોર્ડ છે. ચોંકાવનારી વાત એ છે કે 89 ભારતીયોને પકડવામાં આવ્યા, જેમાંથી 21 લોકો ગુજરાતી છે અને 13 પટેલ છે, જે વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ એટલે કે અતિ જોખમી ગુનેગારોની યાદીમાં મૂકવામાં આવ્યા. જોકે તપાસ કરતા એ જાણવા મળ્યું કે ટ્રાન્ઝિટ હબ્સ પર વ્યાપક રીતે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની વાતોમાં થોડી અતિશયોક્તિ છે. મોટાભાગની અટકાયતો મની લોન્ડરિંગ, ડ્રગ્સ અથવા ફૂડ જેવા ગંભીર ગુનાઓ સાથે જોડાયેલી છે, નહીં કે સામાન્ય મુસાફરોની રેન્ડમ તપાસ. છતાં કેટલીક વાસ્તવિક ઘટનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતીઓ શિકાગોમાં એક બસ સ્ટોપ પર ગુજરાતી મહિલાને અટકાવવાનો વિડીયો વાયરલ થયો હતો, જેનાથી આખા સમાજમાં ખળભળાટ મચી ગયો. મિનેસોટામાં પણ બસ સ્ટેન્ડ અને રેસ્ટોરન્ટમાંથી 2 ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના નિયમોના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા. આ બધી ઘટનાઓથી ગુજરાતીઓમાં એવો સંદેશ ગયો છે કે હવે પાર્ટ ટાઈમ જોબ્સ કરવી કે જાહેર સ્થળોએ હરવું ફરવું ખૂબ જ જોખમી છે. જો રસ્તામાં કોઈ એજન્ટ તમને અટકાવે તો તમારી પાસે ચૂપ રહેવાનો અધિકાર છે. તમારે તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે જવાબ આપવો ફરજિયાત નથી. વગર વોરંટ જેવો તમારી અટકાયત કરી શકતા નથી. તેથી ગભરાઈને ભાગવાને બદલે શાંતિથી વર્તન કરવું જોઈએ. બસ કે ટ્રેનમાં જો આવી તપાસ થાય તો પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે વ્યાજબી શંકા વગર તેઓ કોઈને પકડી શકતા નથી. ખાસ કરીને જે ગુજરાતીઓ ત્યાં વિઝા પર છે તેમણે પોતાના કાયદાકીય સ્ટેટસ વિશે સતર્ક રહેવું જોઈએ અને વિઝાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અત્યારે અફવાઓ એવી પણ છે કે એજન્ટો
વેશ બદલીને રેસ્ટોરન્ટમાં ફરે છે. પણ આવી વાતો પર ભરોસો કરવાને બદલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. દૈનિક મુસાફરી કરતી વખતે હંમેશા તમારી સાથે ઓળખપત્ર રાખો, પણ વિઝાની વિગતો આપતા પહેલા વકીલની એકવાર સલાહ લેવાનો આગ્રહ રાખો. અમેરિકામાં ગુજરાતી સમાજ જેવા ગ્રુપ સાથે જોડાયેલા રહો અને કોઈ પણ અચાનક આવતી મુસીબત માટે માનસિક રીતે તૈયાર રહો. ભલે આઈસની કાર્યવાહી વધી હોય, પણ જો તમે કાયદાનું પાલન કરતા હો અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન હો, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. દોસ્તો, આ અહેવાલનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નહીં, પણ જાગૃત કરવાનો હતો, જેથી તમે ભયમુક્ત થઈને તમારું જીવન જીવી શકો. યાદ રાખો કે તમારી સુરક્ષા તમારા હાથમાં છે અને સાચી જાણકારી જ તમને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવી શકે છે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા તમામ એવા ગુજરાતી સુધી આ વિડીયો મોકલજો જેઓ અનડોક્યુમેન્ટેશન પર રહે છે અને તેમને સતત આઈસનો ડર લાગી રહ્યો છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. આકાશમાંથી વરસતી મિસાઇલો અને એરપોર્ટ પર બદલાયેલા કડક કાયદાઓ તમારા વતન પરત ફરવાના સપનાને અધવચ્ચે રોકી દેશે. ખાડી દેશો વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધ અને તમારા એરપોર્ટ વખતે જે પ્લેનમાં તમે લગેજમાં છુપાવેલી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે અથવા લાખોનો દંડ કરાવી શકે, તેની કલ્પના પણ તમે નહીં કરી હોય. દોસ્તો, 1 કરોડથી વધુ ભારતીયોના ભવિષ્ય પર તોળાઈ રહેલી આ આર્થિક અને સુરક્ષાની તલવાર પાછળનું અસલી રહસ્ય શું? સાવધાન થઈ જજો, કારણ કે માર્ચ 2026ના આ નવા નિયમો જાણ્યા વગર વિમાનમાં પગ મૂકવો એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે. ફેબ્રુઆરી અને માર્ચ 2026માં ઈરાને અમેરિકા અને ઇઝરાયલના હુમલાનો બદલો લેવા માટે સંયુક્ત આરબ અમીરાત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન જેવા 11 ખાડી દેશો પર ભયાનક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જેના કારણે મધ્ય પૂર્વના આકાશમાં યુદ્ધના વાદળો છવાઈ ગયા. વિમાની સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. આ તણાવને કારણે ભારત અને ખાડી દેશો વચ્ચે દોડતી 1500થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ અને લાખો પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા. ભારત સરકારે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને 58 જેટલી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા 12,000થી વધુ લોકોને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. દુબઈ, અબુધાબી, દોહા જેવા વ્યસ્ત એરપોર્ટ્સ અત્યારે આંશિક રીતે જ કાર્યરત છે અને માત્ર 20% ફ્લાઇટ્સ જ ઉડાન ભરી રહી છે. તેથી જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યા હો, તો એરલાઇન્સની એપ્લિકેશન અથવા ફ્લાઇટ ટ્રેકર દ્વારા સતત અપડેટ લેતા રહેવું જરૂરી છે. યુદ્ધની આ પરિસ્થિતિની સાથે જ ભારત સરકારે બેગેજ રૂલ્સ 2026 હેઠળ કસ્ટમ્સના નિયમોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે, જે દરેક પ્રવાસીએ સમજવા અનિવાર્ય છે. હવેથી તમારા લગેજમાં રહેલી દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર ગણાશો અને જો કોઈ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ડ્રોન, સેટેલાઇટ ફોન અથવા નશીલા પદાર્થો પકડાશે, તો આ સામાન મારો નથી અથવા ઘરના સભ્યોએ પેક કર્યો છે તેવું બહાનું કાયદાની નજરમાં માન્ય રાખવામાં આવશે નહીં. કસ્ટમ એક્ટની કલમ 77 મુજબ જો તમે પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાત કરવામાં નિષ્ફળ જશો, તો તમારી ધરપકડ પણ થઈ શકે. તેથી અતિથિ એપ્લિકેશન દ્વારા અગાઉથી જ તમારા સામાનની વિગતો ઓનલાઈન આપી દેવી હિતાવહ છે. ખુશીની વાત એ છે કે કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 કરી દીધી છે, જે 1 વર્ષથી વધુ વિદેશમાં રહેલા ભારતીયો માટે લાગુ પડશે. સોનાના ઘરેણાં માટે હવે કિંમતને બદલે વજન પર ધ્યાન આપવામાં આવશે, જેમાં મહિલાઓએ 40 ગ્રામ અને પુરુષોએ 20 ગ્રામ સોનું કોઈ પણ ટેક્સ વગર લાવી શકે. જો તમે આ મર્યાદાથી વધુ સોનું લાવશો, તો તમારે 38.5% સુધીનો તોતિંગ ટેક્સ ભરવો પડી શકે. નવા આઈફોન કે મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો લાવતી વખતે પણ સાવચેત રહેજો, કારણ કે
એરપોર્ટ પર અત્યારે રિસ્ક બેઝ ડિજિટલ તપાસ ચાલી રહી છે. તમારી પાસે 25,000 રૂપિયાથી વધુની ભારતીય ચલણી નોટો હોવી જોઈએ નહીં, અને જો કોઈ શંકા હોય તો કસ્ટમ્સ અધિકારીઓને જાણ કરવી જોઈએ, જેથી તમે દંડ અને જેલની સજાથી બચી શકો. આ યુદ્ધ અને બદલાયેલા નિયમોને કારણે એવિએશન સેક્ટરને 18,000 કરોડનું નુકસાન થયું છે અને તેલના ભાવ વધતા ટિકિટો પણ મોંઘી થઈ છે. દોસ્તો, પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ જેમ લેતા હતા તેમ મુસાફરી કરતી વખતે આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂર લેજો અને મુશ્કેલીના સમયે વિદેશ મંત્રાલયની હોટલાઇનનો સંપર્ક કરજો. યાદ રાખજો કે તમારી જાગૃતિ તમારી મુસાફરીને સુરક્ષિત કરી શકે છે. દોસ્તો, તમારા સ્નેહીજન કે પરિવારનો કોઈ પણ સભ્ય અત્યારે જો એરપોર્ટ પર જવા ઈચ્છતું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું અમેરિકાના ડોલર કમાવાનું તમારું સપનું હવે માત્ર એક મોંઘી ફીની જાળમાં ફસાઈને રહી જશે? હજારો ડોલરનો ખર્ચ, કાયદાકીય ગૂંચવણો અને ઉપરથી સરકારનો એવો નવો નિર્ણય જેણે ભારતીય પ્રોફેશનલ્સની ઊંઘ ઉડાવી દીધી છે. શું યુએસ કોર્ટનો આ રહસ્યમય ચુકાદો તમારી વિઝા ફી ઘટાડશે કે પછી આ તો માત્ર એક આવનારા મોટા તોફાન પહેલાની શાંતિ છે? એક બાજુ લાખોની કમાણીની આશા અને બીજી બાજુ ફીના નામે થતી લૂંટ. આ રમત પાછળનું અસલી સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકામાં H-1B વિઝાની સતત વધતી જતી ફી એ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય પ્રોફેશનલ્સ અને તેમને નોકરી આપતી કંપનીઓ પર સીધું આર્થિક દબાણ વધારી રહી છે. અત્યારે એક નવો કોર્ટનો ચુકાદો જે ટેરિફ એટલે કે આયાત શુલ્ક સાથે જોડાયેલો છે, તેને આખા ઇમિગ્રેશન જગતમાં હલચલ મચાવી દીધી. હાલમાં જ યુએસ કોર્ટે સરકારના કેટલાક ટેરિફ પર સવાલ ઉઠાવ્યા હતા અને સંકેત આપ્યો કે સરકાર દ્વારા લેવામાં આવતા કોઈ પણ આર્થિક ચાર્જ કે વહીવટી ફીને કાયદાકીય કસોટી પર પારખી શકાય છે. અહીંથી જ એ ચર્ચા શરૂ થઈ છે કે જો ટેરિફને કોર્ટમાં પડકારી શકાય તો પછી વિઝા ફીમાં જે અસહ્ય વધારો કરવામાં આવ્યો છે તેને પણ શા માટે પડકારી ન શકાય? H-1B વિઝા એક સ્પેશિયલાઇઝ્ડ ઓક્યુપેશન વિઝા છે જેના દ્વારા અમેરિકી કંપનીઓ કુશળ વિદેશી કર્મચારીઓની ભરતી કરે છે. છેલ્લા કેટલાક સમયમાં ફાઇલિંગ ફી, ફ્રોડ પ્રિવેન્શન ફી, ટ્રેનિંગ ફી, પ્રીમિયમ પ્રોસેસિંગ ચાર્જિસમાં તોતિંગ વધારો થયો છે. આનાથી ટેક, હેલ્થકેર અને ફાઇનાન્સ સેક્ટરની નાની કંપનીઓએ હાયરિંગ એટલે કે નવી ભરતીઓ ઓછી કરી દીધી છે, કારણ કે કુલ ખર્ચ ખૂબ વધી ગયો છે. જો આપણે કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો અમેરિકી સરકાર પાસે વહીવટી ફી નક્કી કરવાનો અધિકાર જરૂર છે, પણ આ સત્તા અમર્યાદિત નથી. ફી વધારા પાછળ સ્પષ્ટ કારણ અને યોગ્ય નોટિસ હોવી જોઈએ. જો કોઈ ફી વગરના પાયા વગર એટલે કે મનસ્વી રીતે લાદવામાં આવી હોય તો તેને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ હેઠળ કોર્ટમાં પડકારી શકાય. ટેરિફ રૂલિંગ એ સાબિત કર્યું છે કે સરકારના કોઈ પણ એક્ઝિક્યુટિવ એક્શન પર ન્યાયિક સમીક્ષા થઈ શકે. ભારતીય કર્મચારીઓ માટે આનો સીધો અર્થ એ છે કે જો ભવિષ્યમાં આ ફી વિરુદ્ધ મજબૂત કાયદાકીય પડકાર ઊભો થાય અને કોર્ટ સરકાર પાસે ખુલાસો માંગે તો ફી માળખું બદલવાની કે ફી ઘટવાની શક્યતા બની શકે. જો કે આ પ્રક્રિયા ખૂબ લાંબી હોઈ શકે અને સરકાર તેની સામે અપીલ પણ કરી શકે. વળી એક કર્મચારી તરીકે તમે સીધા કોર્ટમાં જઈ શકતા નથી. સામાન્ય રીતે એમ્પ્લોયર અથવા ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ કોર્ટમાં લડત આપે ત્યારે જ તમારે જાણવું જરૂરી છે કે વિઝા ફીનો બોજ કાયદેસર રીતે એમ્પ્લોયર પર જ હોય છે. લેબર કન્ડિશન એપ્લિકેશન હેઠળ કંપનીએ એ ખાતરી આપવાની હોય છે કે તેઓ કર્મચારી પાસેથી કોઈ પ્રતિબંધિત ફી વસૂલશે નહીં. જો તમારી કંપની ગેરકાયદેસર રીતે તમારી પાસેથી પૈસા વસૂલે તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાં ફરિયાદ પણ કરી શકો. જો ભવિષ્યમાં કોર્ટ એવું કહે કે વધુ પડતી વહીવટી ફી લેવી ખોટી છે તો માત્ર H-1B જ નહીં પણ અન્ય વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પ્રોસેસની ફી પર પણ સવાલો ઉઠી શકે.
જે લાંબા ગાળે ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સંતુલિત બનાવી શકે. અત્યારે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે પ્રેક્ટિકલ સલાહ એ છે હાલના જે નિયમો અને ફી માળખું છે તેને જ ફોલો કરો. ફાઇલિંગ કરતી વખતે USCISના અપડેટેડ ફી શેડ્યુલને તપાસતા રહો અને તમારા એમ્પ્લોયર સાથેના એગ્રીમેન્ટમાં એ સ્પષ્ટતા રાખો કે કઈ ફી કોણ ચૂકવશે. તમારા ઓફર લેટર અને ઇમિગ્રેશન કોન્ટ્રાક્ટને ધ્યાનથી વાંચો. કંપનીઓએ પણ અત્યારે ડોક્યુમેન્ટેશન મજબૂત રાખવું જોઈએ જેથી કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે. ભવિષ્યમાં આપણે એક આવા આશાવાદી દૃષ્ટિકોણ રાખી શકીએ છીએ કારણ કે ટેરિફ રૂલિંગે એ સંદેશ આપ્યો છે કે સરકારની પોલિસીઓ પણ સવાલોથી ઉપર નથી, પરંતુ તમારે માત્ર ભરોસો કરવાને બદલે હંમેશા વેરીફાઈડ લીગલ અપડેટ્સ પર જ ધ્યાન આપવું જોઈએ. મને આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ હશે અથવા તમારા પરિવાર કે સગા સંબંધીઓ માટે આ માહિતી ઉપયોગી હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું